4 ગુજરાતી મૂવી રિલીઝ થઈ છે. થતા થઈ ગયું તાતા થૈયા, રિવેન્જ, સ્કૂલ ડેઝ અને મોજે દરિયા. મોજે દરિયા જેવું નામ છે એવું કામ છે કે નહીં, જાણીએ આ વિડીયોની અંદર. હેલો મિત્રો, હું છું અમિત. આજે રિવ્યુ કરીએ ગુજરાતી ફિલ્મ મોજે દરિયાનું. એ જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કે શું જાય છે યાર, કરી નાખો. મોજે દરિયા ફિલ્મ પેરી મજુમદારે ડિરેક્ટ કરેલી છે. 2 કલાક 13 મિનિટની આ ફિલ્મ છે. ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે. કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને તો મજા તો આવી હતી, પણ કેરેક્ટર ઘણા બધા જોઈને એવું થયું હતું કે ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ કરી શકશે કે નહીં, એક સવાલ ખાસ હતો. આ ફિલ્મની અંદર ઘણી બધી સ્ટોરીઓ છુપાયેલી છે, પણ મેઇન પ્લોટની વાત કરીએ તો દારૂ પર બેઝ આ કહાની છે. તો ડિલિવરી બોયની કહાની કહી શકાય. ડિલિવરી બોય ડિલિવરી કરે છે, સાથે સાથે દારૂની પણ ડિલિવરી એમાં એમ જ કરે છે. એના પપ્પા બીમાર તો રહેતા હોય છે. અચાનક વધારે બીમાર પડી જવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ત્યાં હવે એમને મોટું ઓપરેશન કરાવવા માટે 4 લાખ રૂપિયાની જરૂર પડે છે. હવે આ ડિલિવરી બોય 4 લાખ રૂપિયા કઈ રીતે લાવી શકશે? કેમ કે નાની મોટી ડિલિવરી તો આ દારૂની હેરાફેરી કરી નાખે છે ફૂડ ડિલિવરીની અંદર, પણ આટલી મોટી રકમ એક સાથે કઈ રીતે ભેગી કરી શકશે? એના માટે એક શહેરમાં એક મોટી પાર્ટી યોજાવાની હોય છે. એ પાર્ટીની અંદર દારૂની એવી બ્રાન્ડેડ 100 બોટલની જરૂર પડે છે, અને આ વ્યક્તિ જઈને કહે છે કે ભાઈ હું આ દારૂની ડિલિવરી કરી આપીશ. હવે આ 4 લાખ રૂપિયા માટે આ દારૂની ડિલિવરી કરી શકશે કે નહીં, અને સૌથી મોટી પાર્ટી જે શહેરની વચ્ચોવચ્ચ યોજાવાની છે એ થઈ શકશે કે નહીં. ફિલ્મનો સ્ક્રીન પ્લે મને ખાસ ગમ્યો, કેમ કે એની કહાનીમાં ક્યાંય પણ આપણે બોર ફીલ નથી કરતા, અને કહાની એકદમ સિમ્પલ અને સોબર રીતે ચાલે છે. કહાનીની અંદર બીજી કહાનીઓ જોડાયેલી છે. દરેક કેરેક્ટરના અલગ અલગ પ્રોબ્લેમ્સ રહેલા છે. કોઈને પોલીસ સાથે બદલો લેવો છે, કોઈને મોટી પાર્ટી યોજવી છે, કોઈને એના દીકરા માટે કંઈ કરવું છે. જેને આ પાર્ટી યોજી છે એનો પણ કોઈ દુશ્મન છે, અને એ પણ બુટલેગર છે, એને પણ એનો બદલો લેવો છે. સાથે ફિલ્મની અંદર એક લવ સ્ટોરી પણ ચાલે છે. એ છોકરીના મેરેજ થવાના હોય છે બીજે, અને આની સાથે જે ડિલિવરી બોય છે એની સાથે એને પ્રેમ હોય છે. એટલે ઘણી બધી કહાનીઓ છુપાયેલી છે, પણ આટલી બધી કહાનીઓ, આટલી બધી સ્ટારકાસ્ટને જે રીતે મેનેજ કરી છે ને, એના માટે હું ખાસ ડિરેક્ટરને ધન્યવાદ આપું છું. ઘણી ફિલ્મોની અંદર આપણે જોઈએ છે કે કેરેક્ટર ઘણા બધા વધી જાય પછી એને મેનેજ કરવા બહુ જ અઘરા હોય છે, પણ આ ફિલ્મની અંદર એકદમ સિમ્પલ રીતે દરેક કેરેક્ટરને પરફેક્ટ રીતે સ્ક્રીન ટાઈમ પણ મળે છે, અને એક ડાયલોગની અંદર પણ ફિલ્મની અંદર એ પ્રભાવ છોડી જાય છે, અને એ પણ એવી રીતે કે જાણે આપણા મગજમાં આરામથી બેસી જાય. આ ફિલ્મની અંદર ઇન્ફ્લુએન્સરો ઘણા બધા જોવા મળે છે. હિતેશ ઠક્કર છે, પાર્થની આખી અમદાવાદી ગેંગ પણ અહીંયા જોવા મળશે. ફિલ્મના સોંગ બીજીએમ ની વાત કરું તો 1-2 સોંગ પ્રભાવિત કરી જાય છે. બીજીએમ પણ ક્યાંક ક્યાંક પ્રભાવિત કરી જાય છે. એટલે ઓલ ઓવર બીજીએમ પણ ઠીકઠાક કહી શકાય. આ ફિલ્મ જોડેથી ખાસ એટલી મને કોઈ આશા નથી. ટ્રેલર સારું લાગ્યું હતું, પણ છતાં પણ આશા તો નહોતી જ. અને જે ફિલ્મે આપ્યું છે ને એ ખરેખર જબરજસ્ત છે. એમાં પણ ફિલ્મ શરૂઆતથી લઈને ઇન્ટરવલ સુધી એકદમ મજબૂત રીતે આપણને પકડી રાખે છે. ક્યાંય પણ મોબાઈલ જોવાનો ટાઈમ પણ નથી મળતો. મતલબ કે ફિલ્મની અંદર વાર્તા એટલી ઝડપથી ચાલે છે કે આપણને જોઈને મજા આવે છે. ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ફિલ્મ ધીમી લાગે છે. સાથે ફિલ્મની અંદર એન્ડની પહેલા થોડા સિક્વન્સ એવા આવે છે જે આપણને બોર પણ થોડાક કરી જાય છે. પણ ફિલ્મનો એન્ડિંગ જે રીતે બતાવવામાં આવે છે લોજિકલી, એ બહુ સરસ રીતે અહીંયા ડેવલપ કરવામાં આવે છે. દરેક કેરેક્ટર ઉપર એની અસર પણ જોવા મળે છે. સાથે ફિલ્મ ક્યાંક ને ક્યાંક કંઈક સારો મેસેજ પણ આપી જાય છે. એક્ટિંગમાં પણ આ ફિલ્મ બાજી મારી જાય છે, કેમ કે કેરેક્ટર ઘણા બધા છે, અને જે રીતે દરેક કલાકારોએ એક્ટિંગ કરી છે. માનવ ગોહિલ હોય, એમને પણ શાનદાર અભિનય કર્યો છે. એમના પુત્રનો જે રોલ કર્યો છે એમને પણ જબરજસ્ત અભિનય કર્યો છે. સાથે તક શાહ જે ડિલિવરી બોય બન્યા છે, સાથે ફિલ્મના રાઇટર પણ છે, એમને પણ બહુ જબરજસ્ત રીતે કામ આપ્યું છે. જ્યાં એક્સપ્રેશન લાવવાના હોય ત્યાં એક્સપ્રેસ કરે પણ છે. સાથે નિસ્મા સોની અને હેમિન ત્રિવેદી પણ એમના અંદાજમાં જોવા અહીંયા મળે છે. ફિલ્મના ડાયલોગ પણ સારી રીતે લખવામાં આવ્યા છે, અને ફિલ્મની અંદર ડિલિવર પણ થયા છે. એ બહુ સારી વાત છે. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો આ ફિલ્મની અંદર ફર્સ્ટ હાફ બહુ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યો છે, પણ સેકન્ડ હાફ એ સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ છે આ ફિલ્મની અંદર. પણ ફિલ્મનો ક્લાઇમેક્સ ત્યાં એની કમી પૂરી કરી દે છે. હા, ઓવર તો ટોપ નથી, પણ પરિવાર સાથે બેસીને એક ફન ટાઈમ મૂવી જરૂર કહી શકાય. રાહુ કેતુ અને હેપી પટેલ જોયા પછી આ મૂવી જોઈ છે. આ મૂવી ખરેખર એની કમી તો પૂરી કરી દીધી છે. એટલે ઓલ ઓવર આ ફિલ્મની વાત કરું ને તો એવરેજ કરતા સારી મૂવી કહીશ. વન ટાઈમ વોચ તો છે જ, સાથે ફિલ્મની અંદર એક પરિવાર સાથે જોવાલાયક ફિલ્મ પણ છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું
3 સ્ટાર આરામથી આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.